રસ્તા પર બેફામ દોડતા ડમ્પર યમદૂત સાબિત થઈ રહ્યા છે। સવાલ થાય કે આ ડમ્પર કેટલાને ઉપર પહોંચાડશે। આ વખતે ઘટના નવસારીમાં બની છે અને એક વ્યક્તિ જે એક્ટિવા પર જઈ રહ્યો હતો તેને એટલી ગંભીર ઈજા પહોંચાડી કે તે કદાચ મરણ પથારી સુધી પહોંચી ગયો છે। ઘટના નવસારીના મંકોડિયા વિસ્તારમાં બની, જ્યાં ગફલતભરી રીતે ડમ્પર હાંકનાર ચાલકે આ વ્યક્તિને એટલી હદે ગંભીર ઈજા પહોંચાડી કે તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ અકસ્માત એટલો ગંભીર હતો કે આ વ્યક્તિના લોહીથી અહીં જાણે રસ્તા પર ખાબોચિયું ભરાઈ ગયું હતું। અહીં દિવસ દરમિયાન પ્રતિબંધ હોવા છતાં ડમ્પર ચાલકો બેફામ રીતે શહેરમાં ડમ્પર ચલાવે છે, જાહેરનામાનો ભંગ કરે છે। આમ છતાં ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી, તે પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે। પહેલી નજરે એવું લાગે કે હાઈવે પર જમરૂખ વેચવામાં આવી રહ્યા છે, પણ ખરેખર વેચવામાં નથી આવી રહ્યા, લૂંટવામાં આવી રહ્યા છે। અને આવું એટલા માટે બન્યું કેમ કે સુરત નજીકને નેશનલ હાઈવે 48 પર ફ્રૂટ ભરેલ આ ટ્રક પલટી ખાઈ ગયો। માંગરોળના સાવા પાટિયા પાસે જમરૂખ ભરેલી આ ટ્રકે જેવી જ પલટી મારી, આખા હાઈવે પર જ્યાં જુઓ ત્યાં બસ જમરૂખ જ જમરૂખ નજરે પડ્યા। અને ત્યારબાદ થયું એવું કે જે પણ લોકો હાજર હતા તેઓએ તેમની કેપેસિટી પ્રમાણે જમરૂખની લૂંટ ચલાવી દીધી। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને આ ઘટના બની હતી અને હાઈવે આખો જમરૂખ બની ગયો હતો। જોકે નસીબ જોકે આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે। જોકે આ ઘટના બાદ સુરત જિલ્લા હાઈવે વિભાગની ટીમે સ્થળ પર જઈ અકસ્માતગ્રસ્ત આ ટ્રકને હાઈવેથી એક સાઈડ ખસેડી હતી।